સો વાલા ખેડૂત મિત્રો બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં કાલે વરસાદવાળું વાતાવરણ તો આજે તો લાગતું નથી, પણ બપોર પછી પાછું વાતાવરણ બદલી ગયું છે. વાર છે રવિવાર આજે. તો વિડીયોમાં ડુંગળીમાં થોડીક માહિતી આપી દઉં છું, અને વિડીયોમાં જો ટાઈમ રહેશે ત્યાં વિઝિટ કરવા જશે કોઈ ખેડૂત નહીં તો કાંઈ અલગ વિડીયો છે આગળ તમને જોવા મળશે, ટાઈમ રહેશે તો. રેડી? બાકી આપણી એમાંય ડુંગળીનું જ હશે, કોઈ એક્સ્ટ્રા કોઈ ઓલું તો નહીં હોય. પણ જે આગળ તમને જે બે વસ્તુ બતાવવા માંગીશ હમણાં, ખાતર રૂપે તમે ડુંગળી આપી શકો. રેડી? નીમ ઓઇલ તો વાપરવાનું છે, કયું વાપરવાનું ખબર છે, જે ખેડૂત મિત્રો વાપરે છે લઈ જાય છે. હાલમાં ક્યારેક ખેડૂત છે ઠેઠ બહાર ગામથી લેવા આવ્યો હતો, ગયા વર્ષે વાપરેલું હતું નીમ ઓઇલ, જે આપણે બતાવ્યું છે. કેમ કે મજા આવી છે એને, આ વસ્તુ વાપરવા લાયક છે એમ. 2 થી 3 ખેડૂત આવ્યા હતા અત્યારમાં, જે ગયા વર્ષે વાપરતા અત્યારે ખૂટી ગયું એટલે લેવા માટે આવ્યા હતા. અહીંયા લોકલ ખેડૂત છે આમ ઘણો, એટલે ભાવનગરના જતા જે 2-3 ખેડૂત આવ્યા હતા. રેડી? આપણે ખેડૂતને પૂછી રિવ્યૂ કે નહીં વસ્તુ સારી છે નીમ ઓઇલ, એની પણ આગળ આપણે વિડીયોમાં વાત કરીશું. પણ અત્યારે જે એક મેં મમરી આવે છે ટેક ટીમ જ આપણે બતાવીશું ડુંગળીમાં બાફિયા માટે એડવાન્સ ઉડાડવાનું. એડવાન્સ વધારે કામ કરશે, આવી ગયા પછી કોઈ પણ વસ્તુ એમ કામ કરતું નથી. કોઈ પણ વસ્તુ હોય પછી તમે ગમે એટલો ખર્ચો કરો. રેડી? જ્યાંથી તમે સ્ટોપ કરી શકો. રેડી? પછી તમારે પહેલેથી જ વાંધો હોય મૂળમાં તો એનું સોલ્યુશન નથી આવવાનું, કોઈ પણ દવા હોય પછી. રેડી? પછી એક મેં ખાતર આપ્યું તો ખેડૂતને ગ્રીન વિટા કરી, પહેલાં રિઝલ્ટ અઠવાડિયું અને તરત બતાવવાનું, પછી પાછું ડીમ થઈ ગયું હતું. અને અત્યારે હાલમાં 20 જમણ જેવું થવા એવું ગ્રીન વિટા આપ્યું એને. અને હાલમાં એમ કહે છે કે જે એ વીઘો ડુંગળી અને આમાં એમાં ઘણો ફરક છે એમ. જેનો ટાઈમ રહેશે એ તો હું તમને એનો વિડીયો આપીશ. રેડી? એ તમને જોવા મળશે આગળ અથવા પાછળના વિડીયોમાં, આગળ જ મળશે જો બનાવીશ તો. રેડી? કેમ કે એ વસ્તુ બતાવી જરૂર છે, જે આવડી આ વસ્તુ. રેડી? આ ડુંગળીમાં વીઘે કિલો દેવાનું છે. એ વસ્તુ સારી છે, આનું લાંબા ગાળે સારું રિઝલ્ટ બતાવે છે. રેડી? બાકી વાપરવું ન વાપરવું મનને ઈચ્છા છે, આપણે અહીંથી માર્ગદર્શન આપીએ છીએ, કોઈ જોર જબરદસ્તી ફોર્સ કરતા નથી, એ પણ કહેવું જરૂરી છે. જ્યાં મમરી છે રેડી, ડુંગળી તમે અત્યારે વાવવાના હોય. રેડી? પાયામાં આનો એડવાન્સ ઉપયોગ કરી નાખવાનો, પાયામાં જ આ મમરી આપી દેવાની. કેમ કે આનો 40-45 સુધી મમરીનો પાવર રહે છે આમાં, જે મમરી ફોર્મમાં આવે છે. રેડી? આવડી આ રીતનું આવે છે. આ વસ્તુ સારી જે ખેડૂત મિત્રો વાપરે છે એ 3 વખત એક ખેડૂત રીંગણીમાં વાપરવા માટે લઈ ગયો, અને બાજુમાં રીંગણી કલરથી નથી વાપરવાનું માર્ગદર્શનમાં છું કે આપણે એમાં સુધારો છે, આ વસ્તુ સારી છે. પછી આગળ તમને વિડીયોમાં જેને ડુંગળી અત્યારે 30 દિવસ 35 25 દિવસમાં નીકળે દડાની ક્વોલિટી બનાવી, એની માટે કઈ દવાનો ઉપયોગ કરો એ પણ હું તમને બતાવીશ. કેમ કે હવે તો એ બતાવવું જરૂરી છે, કેમ કે તમારે ડુંગળી ટૂંક જ સમયમાં, કેમ કે નવી માર્કેટ યાર્ડમાં નવો માલ આવશે. અત્યારે લગભગ 50% ખેડૂત મિત્રો 70 થી 80 દિવસ આજુબાજુ ડુંગળી ઘણાને થવા આવી છે, ઘણા 2 મહિને થઈ ગઈ છે. એક્સપાયર 2 મહિનાની તો થવા જ આવી છે, ઘણા 70 દિવસ 80 દિવસ, કોકને 90 દિવસ આજુબાજુ પોસાય છે. પણ જનરલી એવું અનુમાન બતાય છે, કેમ કે નવી ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે માર્કેટ યાર્ડમાં, એના આધારે કહી શકું. તો નીમ ઓઇલ ફરિયાદ વાપરજો. રેડી? 2-3 ખેડૂત જે ગયા વર્ષે વાપરતા હતા એ સ્પેશિયલ ખરીદી કરવા માટે આવ્યા છે. રેડી? આવડો પ્રો S3 નીમ ઓઇલ છે, ડુંગળીમાં પહેલેથી ઠેઠ સુધી હાલે છે. આપણે વાપરશું તો ફાયદો થાય, નહીં વાપરશું કે ફાયદો થવાનો નથી. રેડી? આ વસ્તુ સારી છે, ફાયદાકારક છે તમારી માટે. હવે તમે શું નિર્ણય લો એની ઉપર આધાર છે. રેડી? કેમ કે રિઝલ્ટ આવતું હોય તો બીજી વખત આવે ખેડૂત આગળ સ્પેશિયલ ઠેઠ અહીંયાથી 50 કિલોમીટર આગું જેવું ગામ છે એમ તો લેવા માટે આવ્યો હતો, કેમ કે ત્યાં મળતું નહોતું એટલે. રેડી? આની ભલામણ એટલે કરું છું કે આનાથી આપણે ખર્ચો થોડોક બચાવી છીએ. કેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું 2 દિવસ પહેલાં એક ભાઈ કપાસ માટે ફરીથી મગાવ્યું, પહેલાં વાપર્યું હતું એટલે. પછી એક ખેડૂતે એના જ ગામમાં બીજા ખેડૂતોને 5 લીટર વપરાયું. રેડી? એટલે 2-3 ખેડૂત મિત્ર 6 લીટરની ખરીદી કરી આજથી 10-12 દિવસ પહેલાં. એટલે આમાં કંઈક હોય તો ખરેખર, એમનું તો કોઈ ન કરે. હમણાં હાલમાં એ ગામમાં 10 લીટર ગયું છે ટૂંક જ સમયમાં, 10 થી 12 દિવસની. કેમ કે એનું જો એટલે બીજા પાછા લેવા આવે, કોક એક લેવા આવે, કોક બીજો લેવા આવે. રેડી? આ રીતે તો વસ્તુમાં દમ છે. રેડી? વાપરશું તો. બીજું જે આપણે દડાની સાઇઝ વધારવી છે, તમારે 90 દિવસ આજુબાજુ ડુંગળી થઈ જાય તો કેનો ઉપયોગ કરવો. રેડી? આનું છે 1 લીટર આવે છે, 1 લીટરના પેકિંગમાં આવે. રેડી? 1.5 વીઘા સુધી થાય, 1.5 થી 2 સુધી કરે, પણ 1.5 વીઘા કરશો તમને સારું રિઝલ્ટ મળશે. બાકી તમારે પછી કઈ રીતે વાપરવું એ નિર્ણય તમારો રહેશે. રેડી? કેમ કે તમને લાગે છે કેવો કોસ્ટ લાગે, આ કોઈ પણ દવા હોય તો ફોન કરી શકો છો, આપણો વિષય મોબાઈલ નંબર આવે છે. તમે ઘણા એવા છે ફોન કરી પૂછે રાજુભાઈ તમે ડ્રીપ કે પ્લસ બતાવ્યું છે ને, રેટ કેવા છે, કેવું કોસ્ટિંગ પડે છે, એ માટે આપણે કોમેન્ટ નથી લખવાની. સારું લાગતું હોય તો કોમેન્ટ લખો. રેડી? આ માહિતી આપી છે બધું તમને અલગ અલગ. રેડી? પછી
ડુંગળીના પાકમાં સિલિકોનવાળું ખાતર રેડી, એમિનો સિલ આવું વાપરવું જરૂરી છે 1 થી 2 વખત રેડી. ડુંગળી પાકે છે શરૂઆતમાં અધ વચ્ચે 2 વખત આ વસ્તુ દેવી જરૂરી છે. તમે વાપરશો તો આપણે કોઈ પરાણે નથી રેડી, વાપરશો તો ફાયદો થાય રેડી. જે ખેડ મિત્રોએ વાપરવું છે રેડી, એને કીધું કે આ વસ્તુ સારી છે, હું પાછું લેવા આવીશ, પાછો ખરીદવા આવી, એવું તો ન કીધું હોય, મજા આવી તો કીધું હોય રેડી. અમુક વસ્તુ એ જરૂરી હોય, તમારે છે એ રોટલો હોય તો જ પેટ ભરાય, એમ અમુક વસ્તુ હોય ડુંગળી પાકને જરૂર. આની અંદર સિલિકોન ખાતર આવે છે રેડી, સિલિકોનવાળું ખાતર ડુંગળીના પાક માટે જરૂરી છે એટલા માટે. પછી આગળ નીમ ઓઇલ છે એ ફરજિયાત છે, કોઈ પણ કંપનીનું વાપરો રેડી. આ વાપરો પીપીઆર 10,000 ઉપર વધારે લેવાની કોશિશ રાખવાની, એટલે સારું રિઝલ્ટ મળે એવું આપણે કહીએ છીએ. બાકી મેં મારી રીતે માહિતી જે હતી મેં શેર કરી છે. તમારા એરિયામાં વાતાવરણ કેવું છે અત્યારે હાલમાં, વરસાદવાળું છે, વરસાદ વગરનું છે, કઈ રીતનું છે, કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે આપણને ખબર રહે કે ક્યાં કેવું વાતાવરણ છે. અત્યારે ગરમી પણ બહુ થાય છે, વાતાવરણ ઘડીક વાદળા ઘડીક તડકી, વાદળા તડકી એવું વાતાવરણ છે અમારે અહીંયા. તમારે અહીંયા કેવું છે? અમારે ઘણી જગ્યાએ કાલે વરસાદ પણ સારો પડ્યો છે, પાણી મેં પીડ્યો, કોકને બીજા ગામમાં હોય ન હોય, કે આટલા વરસાદ તો એવા જ હોય, પડે અહીંયા પડે, ન પડે અહીંયા ન પડે, એ રીતના વરસાદ હોય છે. અત્યારનો હાલની વરસાદ તો કેવા હોય એ રીતના હોય છે રેડી. બધી માહિતી આપી દીધી છે. જેને ડુંગળી વાવવાની હોય હમણાં, મતલબમાં વાવેતર કરવું હોય ફેરવાનો, એમાં આનો એડવાન્સ ઉપયોગ કરજો, તમને મજા આવશે એવું હું તમને કહી શકું રેડી. પછી આગળ તમારે શું કરવું એ તમારો નિર્ણય રહેશે, કેમ કે વસ્તુ સારી હોય હું રોજ બતાવું, ગળા ફાડે બતાવવાનું કારણ છે કે આપણે ખેડૂતનો ખર્ચ થોડો ઘટાડવો હશે રેડી. એ ખેડૂતે ડુંગળીમાં સ્પ્રે કર્યો પછી 16-17 દી દવા નથી નાખવી પડે, કેમ કે આવી ગયું છું એટલે કડવું, છોડ કડવો રહે એટલા માટે રેડી. વસ્તુ સાચી છે પણ વાપરશું તો. આજનો વિડીયો આજની માટે, મળશું કાલે નેક્સ્ટ માહિતી સાથે.